પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। પાલનપુરની બનાસ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા CPRની તાલીમ આપવામાં આવી। પાલનપુરના કોજી વિસ્તારમાં આવેલ સર્વોદય વિકાસ મંડળ સંચાલિત બનાસ નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા CPRની તાલીમ આપવામાં આવી હતી, જેમાં સંસ્થાના સંચાલક શૈલેષભાઈ વ્યાસ, પ્રિન્સિપલ DP ગામિત, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડીસાના પૂર્વ પ્રમુખ સુભાષભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ રાજપૂત, બનાસકાંઠા જિલ્લા બ્રાન્ચના પવનભાઈ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ અને બનાસ નર્સિંગ સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। આ અંગે સ્કૂલની વિદ્યાર્થીની દ્રષ્ટિ શ્રીમાળીએ જણાવ્યું હતું કે બનાસ નર્સિંગ કોલેજમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી CPRની તાલીમ આપવામાં આવી અને જ્યારે કોઈને હાર્ટ એટેક આવે ત્યારે કેવી રીતે CPR આપી કોઈનો જીવ બચાવી શકાય છે તેની વિસ્તૃત માહિતી પવનભાઈ પ્રજાપતિ અને દેવેન્દ્રભાઈ રાજપૂતે આપી હતી અને સુભાષભાઈ પટેલ દ્વારા બ્લડ ડોનેશનથી શું ફાયદા થાય છે તેમજ ઇમરજન્સી માંગ 108ને કેવી રીતે જાણકારી આપીને બોલાવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી। આ અંગે સુભાષભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રમુખ અજયભાઈ પટેલ દ્વારા ગુજરાતની તમામ રેડ ક્રોસ સોસાયટીઓમાં સૂચના આપવામાં આવી છે કે દરેક રેડ ક્રોસ સોસાયટીએ પોતાના વિસ્તારમાં CPRની તાલીમ આપી દરેકને CPR વિશે માહિતગાર કરવા। સંસ્થાના સંચાલક શૈલેષભાઈ વ્યાસ અને પ્રિન્સિપલ DP ગામિત દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સભ્યોનો આભાર માનવામાં આવ્યો હતો। આજે અમારી કોલેજમાં બનાસ નર્સિંગ સ્કૂલમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી CPRના કેમ્પની તાલીમ આપવામાં આવી અને અમને CPR વિશે શીખવાડવામાં આવ્યું કે કેવી રીતે પેશન્ટને CPR આપી શકાય, તાત્કાલિક કેવી રીતે સારવાર આપી શકાય તેના વિશે માહિતી આપવામાં આવી। પછી કેવી રીતે પેશન્ટને તરત સારવાર આપવી જોઈએ, પછી ઇમરજન્સીમાં સારવાર આપવા માટે શું કરવું જોઈએ તેના વિશેની માહિતી આપવામાં આવી। મારું નામ શ્રીમાળી દ્રષ્ટિ, હું ANM સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું બનાસ નર્સિંગ સ્કૂલમાંથી। ચાલો, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડીસા શાખા દ્વારા આજે બનાસ નર્સિંગ સ્કૂલમાં તમામ નર્સિંગ સ્ટુડન્ટ્સ માટે CPRની તાલીમ, પછી રેડ ક્રોસ જે કામગીરી કરે છે એનું અને એ લોકોને જે સર્ટિફિકેટ મળે, ખાસ કરીને ફર્સ્ટ એડ કઈ રીતે આપવી, ડિઝાસ્ટર થાય, ધારો કે રેલ હોય કે બીજી કોઈ ધરતીકંપ જેવી ડિઝાસ્ટર હોય તો નર્સિંગ સ્ટુડન્ટ કઈ રીતે ફર્સ્ટ એડ આપી અને લોકોનો જીવ બચાવી શકે એના માટેની આ એક દિવસની આજે એક તાલીમ રાખવામાં આવેલી છે। અને એમાં ઇન્ડિયન રેડ ક્રોસમાંથી પધારેલ જે ટીમ હતી એ લોકો દ્વારા એક ડિટેલ વિડીયો દ્વારા અને બીજી એક એકચ્યુઅલ ખરેખર CPRની તાલીમ છે એ મોડે પર સ્ટુડન્ટોને એકચ્યુઅલ ડેમો કરીને શીખવવામાં આવેલ હતી। પ્રિન્સિપાલ બનાસ નર્સિંગ સ્કૂલ DP ગામિત। નમસ્કાર। આજે બનાસ નર્સિંગ સ્કૂલ પાલનપુર દ્વારા જે વિદ્યાર્થીઓને CPRની ટ્રેનિંગ તથા ફર્સ્ટ એડની જાણકારીનો પ્રોગ્રામ કર્યો છે, જે અભિનંદનને પાત્ર છે। અને અમો રેડક્રોસથી અત્યારે અમારા ચેરમેન શ્રી ગુજરાત સ્ટેટ અજયભાઈ પટેલની માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 35 લાખ લોકોને CPRની ટ્રેનિંગ આપવી એમનો ધ્યેય છે। એના ભાગરૂપે અમે ટ્રેનિંગ આજે આ વિદ્યાર્થીઓને આપી છે અને આનો લાભ લઈ અને કોઈકની જિંદગી બચાવી શકાય તેવો ખાસ ઉદ્દેશ છે અને આ યથાર્થ નીવડ્યો હોય એવું અમારું માનવું છે। CPRમાં જે આકસ્મિક રીતે લોકો બેભાન થઈ જતા હોય છે અને જે ગોલ્ડન 10 મિનિટ જે હોય એની અંદર વ્યક્તિનો જો CPR દ્વારા આપી અને જીવન બચાવી શકાય એ ખાસ મોટો હોય છે। સુહાસભાઈ પટેલ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પૂર્વ પ્રમુખ ડીસા।